તો આજના ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. ને આપણે આજે નવો બ્લોગ બનાવવાના છીએ. તો ઇન્દુરી તો એના ફૂલ આવે છે તો એ આપણે લેવાના છે મિત્રો. અને ખેતરને હેડે હેડે ફરવાના છીએ. અને આપણે સરકારી બસ આવે મિત્રો, જોઈ લો આપણા કુરેટા ગામની અંદર. તો બસ જાય છે મિત્રો અમારે. અને પેલી બાજુ આપણે જઈએ ખેતરની છેડે છેડે મિત્રો. તો ફાઇનલી આપણે વરસાદ ઝીરો ઝીરો ઝરમર ઝરમર પડે છે. અને આ રહ્યો ડુંગરનો નજારો મિત્રો. બીક લાગે એવો ડુંગર છે. અને આપણે ડુંગરને ખેતમાં જવાનું છે મિત્રો. તો આપણું ખેતર છે, ઊંડિયું નાખેલું છે ઘાસ ભેંસોના ચારા માટે. તો ફાઇનલી ઉગી તો ગયું છે મિત્રો, પણ વરસાદ ના આવ્યો તો થોડું આછું પડ્યું છે. અને વાંધો ના આવે, થોડું આછું તો પડ્યું મિત્રો, પણ લાઈન ઉપર આવી જશે. આ બાજુ આના ખેતરમાં બી ઊંડિયું નાખેલું હોય. તો મિત્રો આજના આપણે નવા બ્લોકમાં સીતાફળ ના ફૂલ આયા છે મિત્રો. તો એ નજારો દેખવાના છીએ. તો આપણે ભેટમાં આવ્યા છીએ અને ડુંગરમાં અડધા સુધી રહેવાના છીએ. આ બાજુ પાછળ દેખાય જંગલ મિત્રો. તો આ બાજુ આ સુંદર નજારો જોઈ લઈએ. છત્રી થોડી કાઢી રાખીએ મિત્રો. આ દેખાય સીતાફળીનો વૃક્ષ. અને વરસાદ આવતામાં જ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો સીતાફળ લાગવાના સારા છે એવું લાગે છે, કેમ કે ફૂલ સારા આવે છે. અને સીતાફળ મોટા થાય એટલે મિત્રો આપણે બીજો ન્યૂ બ્લોક બનાવશું. તો આપણે આ બ્લોકમાં તમે બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આ દેખાય લીલોછમ, આ બાજુએ દેખાય મિત્રો. ને ઝરમર ઝરમર છાંટા પડે હે. તો છત્રી આપણે આ રાખી છે. અને આપણે નજારો જોઈ લઈએ. તો આપણે થોડા મિત્રો આવું છે અંદર. તો થોડા અંદર બેઠા હોઈએ જંગલમાં. ચારે બાજુ ઝાડવા જ દેખાય છે. ચારે દિશાએ દેખી લો મિત્રો. આ તો અહીં એકલાને આવવું મુશ્કેલ છે મિત્રો, એટલે વધારે ગાડી જવાય ના. પણ આપણે તો આવ્યા છીએ એટલે થોડી વાર રોકાઈએ અને પછી ઘરે જઈએ. ડર તો લાગે, થોડી પણ સહન કરવી પડે. કે મિત્રો દેખો આ બાજુ તો ચારે દિશાએ ઝાડી જ દેખાય છે. ડર લાગે તો લાગે, પણ બ્લોક આપણે બનાવી રહ્યા છીએ એટલે મુશ્કેલીમાં જવું પડે અને બ્લોક ઉતારવો પડે. એ માટે આપણે આવ્યા છીએ. તો આપણે છત્રી ઉડી દઈએ કે છત્રી સાટા પડે છે. સાટા પડે મિત્રો. અને ઝરમર ઝરમર
ફાઇનલી આપણે તમે પ્રતાપ ખેડૂત ચેનલમાં નવા હો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો અને સપોર્ટ કરજો મિત્રો. અને વિડીયો તો આપણે બનાવતા રહીશું.